તો હવે આપણે ચેપ્ટર નંબર 3 લેક્ચર નંબર 7 માં આજે આપણે એક નવો જ અભ્યાસ કરવાનો છે, જેનું નામ છે તત્વોની ઇલેક્ટ્રોન રચના. તત્વોની ઇલેક્ટ્રોન રચના, આના વિશેનો અભ્યાસ આજે આપણે કરવો છે. તત્વોની ઇલેક્ટ્રોન રચના. અત્યાર સુધી જે ઇલેક્ટ્રોન રચના તમે ભણ્યા છો, કોઈ પણ તત્વોની ઇલેક્ટ્રોન રચના ભણ્યા છો, એ કોષ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના ભણ્યા છો. કેના પ્રમાણે? કોષ પ્રમાણે. જે આપણે કહેતા હતા કોષ એટલે કે, એલ, એમ, એન, આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના ભણ્યા છે. માનો કે તમને એમ કે કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખો એટલે તમે ઝડપથી લખી નાખતા હતા કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 અને એની ઇલેક્ટ્રોન રચના 2 અને 4. આ પ્રકારે ઇલેક્ટ્રોન રચના આપણે લખી નાખતા હતા. કોઈ પણ પૂછે બરાબર છે તો આ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના લખી નાખતા. જે કોષ પ્રમાણેની ઇલેક્ટ્રોન રચના લખતા આપણે. પણ કદાચ આ રીતે કોષ પ્રમાણે નહીં, તમને એમ પૂછે કક્ષક પ્રમાણે એની ઇલેક્ટ્રોન રચના લખો તો શું કરો? તો તમે લખો 1s2, 2s2, 2p2. હવે આ તો નવીન છે તમારા માટે. તમે કોષ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના તો શીખ્યા છો, પણ એસ, પી, ડી આ બધું તો નવીન છે. તો આજે આપણે એનો અભ્યાસ કરવાનો છે. હવે એક વાત કરીએ કે અહીંયા કોષ પ્રમાણેની ઇલેક્ટ્રોન રચનામાં n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, માનો કે કોઈ પરમાણુ છે, એની મધ્યમાં શું હશે? મધ્યમાં હશે કેન્દ્ર, જેમાં પ્રોટોન અને પ્રોટોન અને ન્યુટ્રોન હશે. જ્યારે ઇલેક્ટ્રોન છે આ કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરતા હશે. ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરે છે. અહીંયા જે કેન્દ્રની સૌથી નજીકના કક્ષા છે, આમાં છે વર્તુળાકાર માર્ગે ઇલેક્ટ્રોન છે પરિભ્રમણ કરતા હોય છે. માનો કે કેન્દ્રની સૌથી નજીકની કક્ષા છે, જેને આપણે n બરાબર 1 કહીએ. એના પછીની કક્ષા છે એને n બરાબર 2 કહીએ. એના પછીની કક્ષા છે એને n બરાબર 3 કહો, અને એના પછીની છેલ્લી કક્ષા છે એને n બરાબર 4 કહો. n બરાબર 1 એટલે કે અહીંયા n નું મૂલ્ય છે શું દર્શાવે? શક્તિ સ્તર, ઇલેક્ટ્રોનનું શક્તિ સ્તર. બરાબર છે. અહીંયા કેન્દ્રની નજીક n બરાબર 1 એટલે કે પ્રથમ શક્તિ સ્તર, આ બીજું શક્તિ સ્તર, આ ત્રીજું અને આ ચોથું. જે પ્રથમ શક્તિ સ્તર છે n બરાબર 1 એને આપણે કે કોષ કહીએ. n બરાબર 2 છે એને એલ કોષ કહીએ. n બરાબર 3 છે એને એમ કોષ કહેતા, અને n બરાબર 4 છે એને n કોષ કહેતા. કે, એલ, એમ, એન. અહીંયા છે કે, એલ, એમ, એન. બરાબર છે. n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, n બરાબર 5. પછી વધારે આપણે આમાં થોડુંક આગળ જઈએ તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા, માનો કે તમને એમ પૂછે કે કે કોષમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, એલમાં કેટલી, એનમાં કેટલી, એમમાં કેટલી, તો શું કરવું? તો એના માટેનું સૂત્ર આપણી પાસે હતું 2n². આજે તમે શીખી ગયા છો. 2n બરાબર 1, તો અહીંયા n બરાબર 1 મૂકો તો 1નો સ્ક્વેર 1 જ થાય, અને ગુણ્યા 2 તો કેમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એલ બરાબર 2 છે, n બરાબર 2 એટલે એલ કોષ. બરાબર. એલ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો n બરાબર 2 છે, n બરાબર 2 અહીંયા મૂકો તો 2નો સ્ક્વેર 4 ગુણ્યા 2 8, એટલે કે એલમાં 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. n બરાબર 3 છે, 3 અહીંયા મૂકો તો 3નો સ્ક્વેર ગુણ્યા 2 એટલે કેટલા થાય? 18 થાય. તો n બરાબર 3 એમ કોષ છે એમાં 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે, અને n બરાબર 4 જેમાં 4નો સ્ક્વેર એટલે 16 ગુણ્યા 2 એટલે 32. તો જે n કોષ છે એમાં
32 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો આ પણ આપણી માટે જાણીતું છે 2, 8, 18 અને 32. બરાબર છે. આ પ્રકારે આપણે ઇલેક્ટ્રોન રચના લખતા. પણ હવે જે ઇલેક્ટ્રોન રચના ભણવાની છે એ કક્ષક પ્રમાણેની ઇલેક્ટ્રોન રચના આપણે ભણવાની છે. કેના પ્રમાણેની ઇલેક્ટ્રોન રચના ભણવાની છે? કક્ષક પ્રમાણે. અહીંયા તમે અત્યાર સુધી એક કોષ પ્રમાણેની ઇલેક્ટ્રોન રચના ભણ્યા. કક્ષક શું છે? તો કોષ આના પેટા કોષ હોય જેને કક્ષક કહેવાય, અને આ કક્ષક છે એની પેટા કક્ષક. બરાબર છે. કોષ, કોષનું પેટા કોષ, આના વિશેનો અભ્યાસ જ કરવાનો છે આપણે. હવે માનો કે આ એક કોષ છે, માનો કે n બરાબર 2 કોષ છે, n બરાબર 2 કોષ છે, તો આમાં 2 કક્ષક રહેલી હોય અને બંને કક્ષકમાં ઇલેક્ટ્રોન છે પરિભ્રમણ કરતા હોય. માનો કે એક કક્ષક અહીંયા સુધીની છે, આ એક કક્ષક છે જેમાં ઇલેક્ટ્રોન છે પરિભ્રમણ કરે છે. n બરાબર 2 માં એક બીજી કક્ષક અહીંયા છે, એમાં પણ ઇલેક્ટ્રોન છે પરિભ્રમણ કરે છે. એટલે કે n બરાબર 2 છે એમાં 2 કક્ષકો રહેલી છે અને બંનેમાં ઇલેક્ટ્રોન છે પરિભ્રમણ કરે છે. પણ આમાં પણ ઇલેક્ટ્રોનનું મહત્તમ સ્થાન ક્યાં છે? ચોક્કસ સ્થાન દર્શાવ અથવા તો ઇલેક્ટ્રોનની સ્થાન દર્શાવવા માટેની સંભાવના. માનો કે અહીંયા જે સ્થાન છે એ સંભાવના છે, બરાબર છે, એ આપણે પેટાકોષ દ્વારા દર્શાવશે. આ વાત કરવાની છે. તો કોષ પ્રમાણેની ઇલેક્ટ્રોન રચના સૌને જાણીતી છે 2, 8, 18 અને 32 K, L, M અને N માટે. આમાં જ થોડુંક વધારે આગળ વધીએ તો અહીંયા આપણે એવું કીધું કે n બરાબર 1, n બરાબર 1 એટલે K કોષ થયો. પણ અહીંયા જે n નું મૂલ્ય છે, ખાસ ધ્યાન રાખજો, n બરાબર મુખ્ય ક્વોન્ટમ અંક કહેવાય, મુખ્ય ક્વોન્ટમ નંબર અથવા તો અંક. આ મુખ્ય ક્વોન્ટમ નંબર અથવા તો આંક ઉપરથી આપણે કક્ષકની સંખ્યા ગણવાની છે કે K કોષમાં કેટલી કક્ષક, L માં કેટલી, M માં કેટલી અને N માં કેટલી. એટલે કે એના પેટા કોષ આપણે લખવા છે. તો એના માટે L નું મૂલ્ય જરૂરી છે. L એટલે શું પાછું? બરાબર, મુખ્ય ક્વોન્ટમ નંબર એટલે n થયો. L એટલે શું? તો કે ગૌણ ક્વોન્ટમ નંબર, ગૌણ ક્વોન્ટમ નંબર. આ જે છે બરાબર છે, એની માહિતી આપણે ચેપ્ટર નંબર 2 માં પણ વધારે પ્રમાણમાં આવશે. અત્યારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે n એટલે મુખ્ય ક્વોન્ટમ નંબર અને L એટલે ગૌણ ક્વોન્ટમ નંબર. હવે n ના મૂલ્ય પરથી L નું મૂલ્ય મળશે અને ગૌણ ક્વોન્ટમ ઉપરથી તમને કક્ષક મળશે. શું મળશે? કક્ષક મળશે. હવે જો કેવી રીતે? માનો કે n બરાબર 1 છે, અથવા તો પેલા એ લખી લઈ કે n ના મૂલ્ય ઉપરથી L નું મૂલ્ય કેવી રીતે મળે? તો કે n ના મૂલ્ય પરથી L નું મૂલ્ય મેળવવા માટે એક સૂત્ર છે. સૂત્ર શું? તો કે L નું મૂલ્ય મેળવવા માટે 0 થી n - 1 L નું મૂલ્ય મળશે. માનો કે અહીંયા છે n બરાબર 1 આપ્યા છે, n બરાબર 1 આપ્યા છે, તો L નું મૂલ્ય શું મળશે? ધ્યાન આપજો ખાસ. n બરાબર 1 માટે L નું મૂલ્ય 0 થી n - 1 સુધીનું હોય, તો L નું મૂલ્ય 0 થી n - 1 સુધીનું હોય, તો n બરાબર 1 અહીંયા મૂકો તો શું થયું? 0 થી n - 1 એટલે n બરાબર 1, તો આ તો 0 થઈ ગયું. 0 થી 0, તો L નું મૂલ્ય કેવું મળ્યું? 0 મળ્યું. n બરાબર 1 માટે L નું મૂલ્ય કેવું મળ્યું? 0 મળ્યું. બરાબર છે. એટલે આને કહેવાય અહીંયા L બરાબર 0 એટલે કે S કક્ષક હોય. કઈ કક્ષક હોય? S કક્ષક. બરાબર. પછી આગળ વધો હજી n બરાબર 2 માટે. તો n બરાબર 2 અહીંયા મૂકો તો 0 થી n બરાબર 2 મૂક્યા તો 2 - 1 1 થયું. તો L નું મૂલ્ય ક્યાં ક્યાં મળ્યા? 0 મળ્યું અને એક 1 મળ્યું. બરાબર છે. તો અહીંયા 2 કક્ષક હોય, S કક્ષક અને P કક્ષક હોય. S કક્ષક અને P કક્ષક.
એસ કક્ષક અને પી કક્ષક. પછી n બરાબર 3 માટે, તો n બરાબર 3 માટે મૂકો તો અહીંયા 3 મૂકો, 3 - 1 2, તો n બરાબર 3 માટે 0 થી 2, તો 0 થી 2 માં કઈ કઈ સંખ્યા આવે? l બરાબર 0, 1 અને 2. તો n બરાબર 3 માટે કઈ કઈ કક્ષક મળી? એસ કક્ષક મળી, પી કક્ષક મળી અને ડી કક્ષક મળી. કારણ કે અહીંયા 3 મૂલ્ય મળે છે, 3 કક્ષક. 3 મૂલ્ય એટલે કે 0, 1 અને 2, 3 મૂલ્યો મળ્યા એટલે 3 કક્ષક. n બરાબર 4 માટે, તો અહીંયા n બરાબર 4 મૂકો તો 4 - 1, 0 થી 4 - 1 તો 3 થયું. 4 - 1 એટલે 3. 0 થી 3 માં આવતી સંખ્યા કઈ કઈ છે? તો l બરાબર 0, 1, 2 અને 3, 3 સુધી. તો અહીંયા જે તમને કક્ષક મળશે કઈ કઈ મળશે? એસ, પી, ડી અને એફ કક્ષક મળે. બરાબર છે. પણ અહીંયા છે n બરાબર 1 એટલે આપણે એમ કહી શકીએ કે 1s કક્ષક. n બરાબર 2 એટલે 2s કક્ષક, 2p કક્ષક. n બરાબર 3 એટલે 3s, 3p અને 3d કક્ષક. n બરાબર 4 એટલે 4s, 4p, 4d અને 4f કક્ષક. બરાબર છે. આટલી વસ્તુ ખ્યાલ રાખવાની છે. અહીંયા છે એનના મૂલ્ય ઉપરથી જે મુખ્ય ક્વોન્ટમ આંક આપણે કહીએ છીએ, અથવા તો પ્રથમ શક્તિ સ્તર, બીજું શક્તિ સ્તર, ત્રીજું શક્તિ સ્તર, ચોથું શક્તિ સ્તર, બરાબર, કોષ કહીએ છીએ. એ કોષ ઉપરથી આપણે કક્ષકની સંખ્યા અથવા તો કક્ષક મેળવવા. માનો કે તમને એમ પૂછે તો આના ઉપરથી એટલું ખ્યાલ રાખવાનું કે l બરાબર 0 માટે કઈ કક્ષક હોય? એસ કક્ષક હોય. l બરાબર 1 માટે પી કક્ષક હોય. l બરાબર 2 માટે ડી કક્ષક હોય. l બરાબર 3 માટે એફ કક્ષક હોય. l બરાબર 4 માટે જી કક્ષક હોય. બરાબર છે. આપણે જરૂર પડશે એફ સુધી, પણ આપણે આગળ માહિતી માટે લખીએ કે l બરાબર 5 માટે એચ કક્ષક હોય. બરાબર છે. l બરાબર 0 માટે એસ કક્ષક, 1 માટે પી, l બરાબર 2 તો ડી કક્ષક, l બરાબર 3 તો એફ કક્ષક, l બરાબર 4 તો જી કક્ષક અને l બરાબર 5 તો એચ કક્ષક કહેવાય. તો અહીંયા સુધી આપણે માહિતી મેળવી આના ઉપરથી. પણ હવે આગળ વધો. આપણી પાસે કક્ષકોની સંખ્યા આવી ગઈ, કક્ષકો આવી ગઈ. કઈ કઈ કક્ષક? એસ, પી, ડી, એફ, જી અને એચ. આ છે વધારે માહિતી માટે છે. તમારે જે જરૂર પડશે એફ સુધી પડશે. બરાબર. હવે અહીંયા આપણે કોષ ઉપરથી, એનના કોષ ઉપરથી કક્ષકની સંખ્યા મળી. આ જે છે એ શું છે? કક્ષક છે. હવે આ જે કક્ષક છે એની પણ પેટા કક્ષક હોય. કક્ષકની પણ શું હોય? પેટા કક્ષક. હવે જો એસની પેટા કક્ષક 2, આ ખાસ ધ્યાનમાં રાખજો. એસની પેટા કક્ષક 2, પણ 2 જ શા માટે? એ સમજવા માટે આપણે ચેપ્ટર નંબર 2 છે એ સમજવું પડે. એના ઉપરથી આપણે કહી શકીએ કે એસની કક્ષક 2 છે. પણ અત્યારે ચેપ્ટર નંબર 3 માટે હાલ પૂરતું એટલું યાદ રાખવાનું છે કે એસ કક્ષકમાં 2 પેટા કક્ષક, પીની 3 પેટા કક્ષક, ડીની 4 પેટા કક્ષક, 5 પેટા કક્ષક, એફ 7 પેટા કક્ષક, જી 9 પેટા કક્ષક, 9 પેટા કક્ષક અને એચ 11 પેટા કક્ષક હોય. યાદ રાખજો. તમને પૂછે કે એસ કક્ષકની પેટા કક્ષક 2, પીની 3 પેટા કક્ષક, ડીની 5 પેટા કક્ષક, એફની 7 પેટા કક્ષક, જીની 9 પેટા કક્ષક અને એચની 11 પેટા કક્ષક. આઈઆઈટીમાં એક પ્રશ્ન આ રીતે પૂછાણો હતો કે એચ માટે આઈઆઈટીમાં આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાણો કે એચની પેટા કક્ષકોની સંખ્યા કેટલી? તો કેટલી આવશે? 11 આવશે. બરાબર. આ પેટા કક્ષકની વાત થઈ. આ કક્ષક છે એસ, પી, ડી, એફ, જી, એચ. આ છે એની પેટા કક્ષક છે. બરાબર છે. હવે એક ખાસ એ યાદ રાખવાનું છે કે એક પેટા કક્ષકમાં
વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. એક પેટા કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. માનો કે એક પેટા કક્ષક એટલે શું? આ એક પેટા કક્ષક જેમાં આપણે આ પ્રકારના ઇલેક્ટ્રોન રચના તમે જોઈ હશે. તો અહીંયા એસની એક પેટા કક્ષક છે, સોરી એસની એક પેટા કક્ષક છે, બરાબર છે. અહીંયા 2 નહીં આવે પણ અહીંયા આવશે 1 આવશે. તો એસ માટે એક પેટા કક્ષક છે તો એમાં વધુમાં વધુ ઇલેક્ટ્રોનની સંખ્યા, અથવા તો એમ અહીંયા લખી શકીએ કે સમાતા ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો ધ્યાન આપજો, અહીંયા એસની એક પેટા કક્ષક છે એટલે એમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2 ઇલેક્ટ્રોન. તો અહીંયા એસમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2 ઇલેક્ટ્રોન સમાય. પીની 3 પેટા કક્ષક છે. એક પેટા કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2 ઇલેક્ટ્રોન. તો 3 પેટા કક્ષક હોય તો કેટલા ઇલેક્ટ્રોન સમાય? 6. અહીંયા ડીની 5 પેટા કક્ષક છે. એક પેટા કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન તો 5માં કેટલા? 10. એટલે કે આપણે એમ કહી શકીએ કે એસ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય છે? 2 ઇલેક્ટ્રોન સમાય. પી કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 6 ઇલેક્ટ્રોન સમાય. ડી કક્ષક છે વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન સમાય. એફની 7 પેટા કક્ષક છે. એક પેટા કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન તો 7માં કેટલા? 14. એટલે કે એફ કક્ષકમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય છે? 14 સમાય છે. બરાબર. જે આગળ વધો તો જી ને એચ માટે પણ લખી જ નાખીએ. તો જીની 9 પેટા કક્ષક છે તો એમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 18. કારણ કે એક પેટા કક્ષક હોય તો 2 ઇલેક્ટ્રોન સમાય. એવી કેટલી પેટા કક્ષક છે? તો કે 9. તો 9 ગુણ્યા 2 18. બરાબર. તો જીમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 18 ઇલેક્ટ્રોન સમાશે. પછી આગળ વધો તો એચ આવે છે. એચ છે એની પેટા કક્ષકની સંખ્યા 11 છે. તો એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો એચમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 22. 11 ગુણ્યા 2. તો આ યાદ રાખવાનું છે કે એસ કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય, પીમાં 6, ડીમાં 10, એફમાં 14, જીમાં 18 અને એચમાં 22 ઇલેક્ટ્રોન સમાઈ શકે. ફરીથી કહું છું, એસપીડીએફ જીએચ આ કક્ષક છે. એસ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. પીમાં 6, ડીમાં 10, એફમાં 14, જીમાં 18 અને એચમાં 22 ઇલેક્ટ્રોન સમાઈ શકે. બરાબર છે. આ યાદ રાખવાનું છે. હવે આગળ વધ્યાની કે હવે થોડુંક ચેપ્ટર ઉપર જઈએ. ચેપ્ટરમાં તમને એવું કીધું છે અને ઇલેક્ટ્રોન રચના પણ આપણે શીખવાની છે, પણ એની પહેલા આપણે માનો કે તમને કોઈ આવર્ત ક્રમ આપે, તમને એમ પૂછે કે 5મા આવર્તમાં રહેલા તત્વોની સંખ્યા 18 છે, કેવી રીતે, એવું પૂછે તો એના માટે આપણે થોડુંક સમજી લઈએ. આ પહેલાં યાદ રાખી લીધું છે બધાએ, એસ, પી, ડી અને એફ, બરાબર છે, એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે માનો કે n બરાબર 1 માટે, ખાસ યાદ રાખજો, n બરાબર 1 માટે એક એસ કક્ષક હતી જેને આપણે 1s કક્ષક કહીએ. 1s. n બરાબર 2 માટે 2s અને 2p યાદ કરો. બરાબર છે. n બરાબર 2 માટે l ના કેટલા મૂલ્ય મળતા હતા? 0 અને 1. એટલે s અને p. n બરાબર 2 છે તો 2p. n બરાબર 3 માટે 3s, 3p અને 3d યાદ કરો ફરીથી. n બરાબર 3 માટે l ના મૂલ્ય કેટલા મળતા હતા? 0, 1 અને 2. બરાબર છે. તો 0 માટે s, 1 માટે p અને 2 માટે d. બરાબર. હવે આગળ વધીએ તો n બરાબર 4 માટે, n બરાબર 4 છે એના માટે n બરાબર 4 માટે આપણે કહી શકીએ 4s, 4p
4d અને 4f n બરાબર 5 માટે પણ આમ 5s 5p 5d અને 5f બરાબર આ વસ્તુ. હવે આગળ વધીએ તો n બરાબર 6 માટે 6s 6p અને 6d સુધી રાખીએ અને n બરાબર 7 માટે 7s 7 અને p સુધી રાખીએ બરાબર આટલું રાખીએ. હવે અહીંયા જે આપણે કક્ષકો ગોઠવી છે ક્વોન્ટમ નંબર પ્રમાણે n બરાબર 1 2 3 4 5 6 અને 7 પ્રમાણે કક્ષકો ગોઠવી છે. આની ઉપરથી આ જે કક્ષકો છે એની ઉર્જાનો સ્તર નક્કી થાય કે સૌથી નીચી ઉર્જા ધરાવતી કક્ષક કઈ છે અને સૌથી વધુ ઉર્જા ધરાવતી કક્ષક કઈ છે એ આની ઉપરથી નક્કી થશે. આ ઉપરાંત જે મેં તમને કીધું હતું કે કક્ષક પ્રમાણેની ઇલેક્ટ્રોન રચના આપણે લખવી છે તો એ પણ આની ઉપરથી જ લખી શકાય. કેવી રીતે? જો માનો કે સૌ પ્રથમ કોઈ પણ તત્વનો પ્રથમ ઇલેક્ટ્રોન છે હંમેશા એસ કક્ષકમાં દાખલ થાય. કેમાં દાખલ થાય? એસ કક્ષકમાં. પછી જો એસ કક્ષક વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? એસ કક્ષકમાં આપણે કીધું કેટલા? 2 ઇલેક્ટ્રોન સમાય. જો 2 ઇલેક્ટ્રોન સમાઈ જશે તો પછી જરૂર પડે ને ત્રીજો ઇલેક્ટ્રોન કેમાં દાખલ થશે? તો કે 2sમાં દાખલ થશે. 2s સંપૂર્ણ ભરાઈ જાય પછી 2pમાં, પછી 3sમાં, 3s સંપૂર્ણ ભરાઈ જાય પછી 3pમાં આવે, 3pમાંથી 4sમાં આવે, 4sમાંથી 4s સંપૂર્ણ ભરાઈ જાય પછી 3dમાં ઇલેક્ટ્રોન જાય, 3d ભરાઈ જાય એટલે 4pમાં જાય, 4p ભરાઈ જાય એટલે 5sમાં જાય અને 5s સંપૂર્ણ ભરાઈ જાય પછી ઇલેક્ટ્રોન 4dમાં જાય, 4dમાંથી 5pમાં જાય, 5pમાંથી 6sમાં જાય અને 6s સંપૂર્ણ ભરાઈ જાય એટલે 4fમાં ઇલેક્ટ્રોન જાય, 4fમાંથી 5dમાં જાય, 5dમાંથી 6pમાં જાય, 6pમાંથી 7sમાં જાય અને 7s સંપૂર્ણ ભરાઈ જાય એટલે ઇલેક્ટ્રોન 5fમાં જશે, 5fમાંથી 6dમાં જશે, 6dમાંથી 7pમાં જશે. બરાબર છે? અહીંયા સુધી રાખીએ. આનાથી વધારે આગળ તમારે 118 તત્વોની ઇલેક્ટ્રોન રચના પૂરી થઈ જશે. તો આ જે નિયમ છે અહીંયા 1s છે એ સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષક છે. અહીંયા જે આજે આખે આખો રચના કરી એ આઉફબાઉ ના નિયમ ઉપરથી કરી છે. હવે આઉફબાઉનો નિયમ શું છે એ ચેપ્ટર નંબર 2 માં આવે છે. આઉફબાઉ કોઈ વૈજ્ઞાનિકનું નામ નથી. આઉફબાઉ એક જર્મન શબ્દ છે. એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે આઉફબાઉ મીન્સ કન્સ્ટ્રક્શન, ગોઠવણી. અહીંયા તત્વોની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ગોઠવણી. બરાબર છે? એટલે આઉફબાઉનો નિયમ કહેવાય. હવે અહીંયા તમને પૂછે કે પ્રથમ આવર્ત અહીંયા n બરાબર 1 2 3 થી 7 સુધી છે. આ આવર્તની સંખ્યા દર્શાવે. આવર્ત કોષ્ટકમાં જે આડી લાઈન આપણે કહીએ છીએ આવર્ત, બરાબર છે, એની સંખ્યા છે 1 થી 7. હવે તમને એમ પૂછે અહીંયા જે મેં તમને કીધું કે ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થશે? પહેલા 1sમાં, ત્યાંથી આપણે થોડુંક વધારે લખી નાખીએ. 1s સંપૂર્ણ ભરાઈ જાય એટલે 2sમાં ઇલેક્ટ્રોન જાય, 2s સંપૂર્ણ ભરાઈ જાય એટલે 2pમાં ઇલેક્ટ્રોન જાય, 2p સંપૂર્ણ ભરાઈ જાય પછી 3sમાં જાય અને 3s સંપૂર્ણ ભરાઈ જાય એટલે 3pમાં ઇલેક્ટ્રોન પછી 4sમાં જાય, 4s સંપૂર્ણ ભરાય એટલે 3dમાં, 4pમાં, 5sમાં, 5s સંપૂર્ણ ભરાય એટલે 4dમાં, 4dમાંથી 5pમાં, 6sમાં, 6s સંપૂર્ણ ભરાય એટલે ફરીથી 4dમાં, 4f, 5d, 6p, 7s, 7s થી 5f, 6d અને આવશે 7p. આ પ્રકારે ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય છે. હવે તમને એમ પૂછે કે n બરાબર 2 પ્રથમ આવર્ત, n બરાબર 1 પ્રથમ આવર્તની સંખ્યા, આમાં રહેલા તત્વોની કુલ સંખ્યા ગણો. તો
n બરાબર 1 માટે કઈ કક્ષક છે? n બરાબર 1 માટે એક જ કક્ષક છે. કઈ છે? 1s કક્ષક છે. બરાબર છે. n બરાબર 1 માટે કઈ કક્ષક છે? 1s કક્ષક છે. બાકી તમને n બરાબર 1 અહીંયા 1 2 3 મેં શું કીધું? અહીંયા n ની સંખ્યા બરાબર છે એ દર્શાવે છે. હવે n બરાબર 1 એટલે કે પ્રથમ આવર્તમાં એક જ કક્ષક છે. કઈ? 1s. તો s કક્ષક છે એમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2 ઇલેક્ટ્રોન સમાય. તો પ્રથમ આવર્તમાં રહેલા તત્વોની સંખ્યા આપણે નક્કી કરવી છે. તત્વોની સંખ્યા. તો અહીંયા n બરાબર 1 છે જે 1s કક્ષક ધરાવે છે એમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો 2 ઇલેક્ટ્રોન સમાય. તો એનો મતલબ એમ થાય કે જેટલા ઇલેક્ટ્રોન સમાય ને એટલા તત્વો હશે. તો એનો મતલબ એમ થાય કે પ્રથમ આવર્ત છે એમાં રહેલા તત્વોની સંખ્યા કેટલી છે? 2 છે. એવી રીતે n બરાબર 2 માટે વિચારો. તો n બરાબર 2 માટે કઈ કઈ કક્ષક આવે છે? જુઓ, 2 ક્યાંથી ચાલુ થાય? 2s થી ચાલુ થાય. 2p 2 કક્ષકો જ આવે ને, પછી તો 3s ચાલુ થઈ જાય છે. તો કઈ છે 2 માટે? 2s. એક છે 2s છે અને એક છે 2p છે. તો અહીંયા છે s કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. p માં 6. તો 6 + 2 8. એટલે કે n બરાબર 2 8 ઇલેક્ટ્રોન થયા એટલે તત્વોની સંખ્યા પણ કેટલી થશે? 8. એટલે કે બીજા આવર્તમાં તત્વોની સંખ્યા કેટલી છે? 8 છે. n બરાબર 3 માટે વિચારો. n બરાબર 3 માટે. તો n બરાબર 3 માટે વિચારો તો ક્યાંથી ચાલુ થશે? 3s થી ચાલુ થશે. 3s પછી શું આવશે? 3p આવશે. બરાબર છે. 3p એ પૂરું થઈ જાય કારણ કે અહીંથી તો 4s ચાલુ થઈ જાય. તો 2 જ આવી. કઈ? 3s અને 3p. 3s અને 3p. તો s માં 2 ઇલેક્ટ્રોન, p માં 6 ઇલેક્ટ્રોન, કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 8. તો તત્વોની સંખ્યા પણ કેટલી હશે? 8. તો ત્રીજા આવર્તમાં રહેલા તત્વોની સંખ્યા પણ કેટલી છે? 8. તમે આવર્ત કોષ્ટક જુઓ તો એમાં ત્રીજું આવર્ત જુઓ તો એમાં તત્વોની સંખ્યા 8 જ હશે. બીજામાં 8 છે, પહેલામાં 2 છે. n બરાબર 4 માટે વિચારો. n બરાબર 4. તો n બરાબર 4 ક્યાંથી ચાલુ થાય છે? 4s થી ચાલુ થાય. જો 3p પછી 4s. તો 4s એક આવે છે. 4s પછી વચમાં કઈ આવે છે? 3d આવે છે. તો લખી જ નાખવાની 3d. પછી 3d પછી કઈ આવે છે? 4p. 4p. તો અહીંથી 4p પછી આગળ 5s માં નથી જવાનું કારણ કે એ તો n બરાબર 5 થઈ ગયું. 5s ચાલુ થઈ ગયા. આપણે 4 ની વાત છે. તો 4s માં કઈ n બરાબર 4 માટે ત્રીજા આવર્ત માટે 4s 3d અને 4p આ 3 કક્ષકો આવશે. જેમાં s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, d કક્ષકમાં વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન સમાય અને p કક્ષકમાં વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન સમાય. બરાબર. આપણે આગળ જોયું તો એ પ્રમાણે. તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? કે 2 + 10 + 6 એટલે 18 ઇલેક્ટ્રોન થયા. તો એનો મતલબ એમ થાય કે n બરાબર 4 એટલે કે જે ચોથો આવર્ત છે એમાં તત્વોની સંખ્યા કેટલી છે? 18 છે. તમને એમ પૂછે કે n બરાબર 4 એટલે કે આવર્ત ચોથામાં 18 તત્વો છે, સાબિત કરો. કેવી રીતે? તો અહીંયા તમે એમ લખી શકો કે n બરાબર 4 માટે 4s 3d અને 4p કક્ષકો છે જેમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 18 થાય છે. તેથી તત્વોની સંખ્યા પણ કેટલી થશે? 18 થશે. હવે n બરાબર 5 માટે વિચારો. તો n બરાબર 5 ક્યાંથી ચાલુ થાય છે? 4s થી ચાલુ થાય છે. સોરી 5s થી ચાલુ થાય. અહીંયા 4p થી પૂરું થઈ ગયું. 4 ચાલુ ક્યાંથી થયું? 5s થી. તો 5s પછી આગળ વધો તો 4d આવે છે. તો લઈ લ્યો એના વચમાં 4d. 4d પછી 5p આવે છે. તો 5p. બરાબર છે. પછી 5p પછી આગળ નથી જવાનું. એનું કારણ શું છે? કે 6 આવી ગયું. બરાબર. તો 5 સુધી જ આપણે રાખવાનું છે. તો અહીંયા જે ફરીથી s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, d માં 10 અને p માં 6. તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 18. એટલે કે પાંચમા આવર્તમાં તત્વોની સંખ્યા પણ કેટલી થશે? 18 થશે. n બરાબર 6 માટે વિચારો. છઠ્ઠો આવર્ત છે. તો છઠ્ઠા આવર્તમાં રહેલા કક્ષકો કઈ કઈ છે? તો કે છઠ્ઠા આવર્તમાં એક 6s છે. પછી આગળ જઈએ તો 4f આવે છે. પછી આગળ જાઓ 4f પછી કઈ આવે છે? 5d આવે છે. 5d ને પછી
6p આવે છે, આટલી કક્ષકો આવે છે n બરાબર 6માં. n બરાબર 6માં 6s આવશે, એટલે કે છઠ્ઠા આવર્તમાં 6s આવશે, 5f આવશે, 5d આવશે અને 6p આવશે. એસમાં 2 ઇલેક્ટ્રોન, એફમાં 14, ડીમાં 10 અને પીમાં 6. તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા જોવો કેટલી થઈ, કેટલી થશે? 32. એટલે કે જે છઠ્ઠો આવર્ત છે એમાં રહેલા તત્વોની સંખ્યા પણ કેટલી છે? 32 છે. સાતમો આવર્ત, છેલ્લો આવર્તની વાત કરીએ તો છેલ્લા આવર્ત છે એક રીતે જોઈએ તો અપૂર્ણ છે, પણ અહીંયા આપણે તત્વોની સંખ્યા ગણવી છે તો કેટલી થશે? જો 7, n બરાબર 7 એટલે સાતમો આવર્ત ક્યાંથી ચાલુ થશે? 7s થી ચાલુ થાય. તો 7s પછી આગળ વધો તો શું આવશે? 7s પછી ફરીથી 5f પછી 6d અને છેલ્લે 7p. તો જે છઠ્ઠા આવર્ત જેવું જ થયું, s, f, d અને p. બરાબર છે. અહીંયા 7 છે, 5 છે, 6 છે, 7 છે, આ શું દર્શાવે? n, ક્વોન્ટમ નંબર n દર્શાવે છે. બરાબર. તો અહીંયા s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, fમાં વધુમાં વધુ 14, આમાં 10 અને આમાં 6. તો સાતમા આવર્તમાં રહેલા તત્વોની સંખ્યા પણ કેટલી થાય? 32 થાય. તમને કોઈ પણ આવર્તન માટે પૂછે, તમને એમ પૂછે કે n બરાબર 6 એટલે કે છઠ્ઠા આવર્તમાં રહેલા તત્વોની સંખ્યા 32 છે, સમજાવો કેવી રીતે? તો તમે એમ લખી શકો કે છઠ્ઠા આવર્તમાં રહેલા કક્ષકોની સંખ્યા અથવા તો છઠ્ઠા આવર્તમાં રહેલી કક્ષકો કઈ કઈ છે? તો કે 6s છે, 4f છે, 5d છે અને 6p છે, જેમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 32 થાય છે, જેથી તત્વોની સંખ્યા પણ કેટલી થશે? 32 થશે. બરાબર છે. આ વસ્તુ યાદ રાખવાની છે. તો તમને પહેલા આવર્તમાં 2 ઇલેક્ટ્રોન એટલે કે 2 તત્વો, બીજા આવર્તમાં 8 તત્વો, ત્રીજા આવર્તમાં 8 તત્વો, ચોથા આવર્તમાં 18, પાંચમામાં 18, છઠ્ઠામાં 32, સાતમામાં પણ 32 તત્વો છે. બરાબર. એ આપણે આવર્ત અને જે કક્ષક ઉપરથી તત્વોની સંખ્યા છે મેળવી લીધી, આવર્તમાં રહેલા તત્વોની સંખ્યા આપણે મેળવી લીધી.